મિત્રો, હવે આપણે આજે જઈ રહ્યા છીએ માં ખોડિયારના દર્શન કરવા માટે ખોડલધામ. તો આપણે આ ખોડલધામના પરિસરમાં પહોંચી ગયા છીએ. મેઇન એન્ટ્રી ગેટ છે. ત્યાં સિક્યુરિટી ચેક પણ છે. લેડીઝ એન્ડ જેન્ટ્સ માટે અલગ અલગ છે. અત્યારે ચોમાસાના જે દિવસો હોય છે, જે સિઝન છે ચોમાસાની, એ ખૂબ જ મજા આવે એવું અહીંયાનું વાતાવરણ હોય છે. આ જોઈ શકો છો, આ ચંપાના ફૂલ છે, આછા પિંક કલરના. મિત્રો, અહીંયાના મંદિરમાં સ્વચ્છતા છે ને, એ એક અલગ લેવલની જ છે. અહીંયા માણસો પણ એટલા બધા છે સ્વચ્છતા માટેના, અને તમે જોશો ક્યાંય પણ તમને કચરો જોવા નહીં મળે. તો એ જ એક અહીંયાની ખાસિયત છે કે આવડું મોટું મેદાન, જગ્યા છે, બટ ક્યાંય કચરો આપણને જોવા નથી મળતો. તો જે ભાવિ ભક્તો પણ અહીંયા આવે છે, એમનો પણ આભાર માનવો પડે કે જે અહીંયા આવીને સ્વચ્છતા જાળવી રાખે છે. આ દૂરથી મંદિરનો વ્યૂ છે, જે ગાર્ડનમાંથી માતાજીના શિખરનું વ્યૂ કેવું આવે છે એ આપણને જોવા મળે છે. મિત્રો, ઉપર મંદિરમાં પવન એટલો મસ્ત આવે છે કે આપણને એમ થાય કે અહીંયાથી ક્યાંય આપણે જવું નહીં, અહીંયા જ બેઠા રહેવું. આ એસ્કેલેટર છે, ત્યાં અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે. કોઈ ઓલ્ડ એજ પર્સન, કોઈ ઘરડા માણસો જે આવે છે, એમના માટે એક સારી એવી સગવડ છે. આ સામે જોઈ શકો છો કેવો ગાર્ડન બગીચો છે બધો. વેલ મેન્ટેન પ્રોપર્ટી છે.